હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓકે, તો આજે આપણે લેક્ચર નંબર 6 ની અંદર આવ્યા છીએ અને આ લેક્ચર ની અંદર આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી એટલે કે ફ્રુન્ડલીચ એબ્સોર્પ્શન આઇસોથર્મ વિશે અભ્યાસ કરશું. ગયા લેક્ચર ની અંદર આપણે અધિશોષણની ઘટના ઉપર અસર કરતા પરિબળો જોઈ ગયા હતા અને અધિશોષણની ઘટના ઉપર અસર કરતા પરિબળો કયા કયા હતા? એક, અધિશોષકનો સ્વભાવ, જેમ છિદ્રિષ્ટ હોય એમ વધારે સારું અધિશોષણ દર્શાવે. અધિશોષિતનો સ્વભાવ મતલબ કે જેનું વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય, જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય, સારું અધિશોષણ પામે. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ, જેમ નાનો પાવડર સ્વરૂપ અધિશોષક હશે એમ સારું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ધારણ કરશે અને સારું અધિશોષક બનશે. ત્યારબાદ ચોથો પોઈન્ટ હતો એ હતી સક્રિયકરણ ઊર્જા, મતલબ કે રાસાયણિક અધિશોષણ માટે સક્રિયકરણ ઊર્જાની વધારે જરૂર પડે. અધિશોષકને જેમ વધારે સક્રિયકૃત કરીએ એમ વધારે અધિશોષણ પામી શકે. રેડી? સક્રિયકરણ ઊર્જા એટલે અધિશોષકની સપાટી ઉપર અધિશોષિતની માત્રા વધારવા માટેની જરૂરી ઊર્જા. ભૌતિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર ખૂબ ઓછી પડે છે. ઓકે, આગળ હજી વધીએ તો તાપમાનની અસર. યાદ હોય તો અધિશોષણની ઘટના છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ભૌતિક અધિશોષણમાં તાપમાનનો વધારો ફાયદાકારક નથી, કેમ કે તાપમાન વધારીએ તો લસટેલિયરના સિદ્ધાંત અનુસાર ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી તાપમાનના વધારા સાથે નીપજ તરફ ઉષ્માનો જથ્થો વધે અને પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે અને પુનઃ સંતુલન પ્રાપ્ત કરશે. તો આ લસટેલિયરના મતાનુસાર પ્રક્રિયામાં અધિશોષણની માત્રા ઘટશે જો તાપમાન વધે તો ભૌતિક અધિશોષણમાં. રેડી? ઓકે, નેક્સ્ટ, રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઊર્જાની જરૂર પડતી હોવાથી તાપમાનના વધારા સાથે અધિશોષણ વધે. આલેખાવો તો તાપમાનના વધારા સાથે અધિશોષણ વધે 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 મહત્તમ અધિશોષણ ધારણ કરે અને એના કરતા વધારે તાપમાન આપવામાં આવે તો પુનઃ અધિશોષણનું પ્રમાણ ઘટે. રેડી? તો એ તાપમાનની અસર જોઈ ગયા અને લાસ્ટ દબાણની અસર. યાદ હોય તો આપણે જોઈ ગયા કે જેમ દબાણનો વધારો કરવામાં આવે અચળ તાપમાને તેમ વાયુનું ઘન ઉપર અધિશોષણ વધશે અને એ વક્ર મળશે, કેમ કે અમુક સમયે અધિશોષણની ઘટના સંતુલન અનુભવશે. એ વક્રને આપણે શું કીધું તું? યાદ કરો, એ વક્રને કીધું તું અધિશોષણ સમતાપી. શું કરવાને અધિશોષણ સમતાપી કીધું? શા માટે એને એડસોર્પ્શન આઇસોથર્મ બોલાય? અધિશોષણ સમતાપી એને અધિશોષણ સમતાપી એટલે કહેવામાં આવે છે કેમ કે એ ઘટના અચળ તાપમાને કરીએ છીએ અને તેના વક્ર મળે છે. કેટલા ટાઈપના વક્ર હતા યાદ કરો? આગળના લેક્ચરમાં ફોટોગ્રાફ્સ આપેલા હતા મેં. 5 ટાઈપના વક્રો હતા, જે પૈકીના એક વક્ર વિશે ફ્રુન્ડલીચ અને લેંગમ્યુર નામના વ્યક્તિએ જે વાત કરેલી છે એની આપણે આજ રજૂઆત કરશું. રેડી? અને તે પૈકીની એક રજૂઆત જે આપણે એનસીઈઆરટી ના સિલેબસમાં છે, ફ્રુન્ડલીચ એડસોર્પ્શન આઇસોથર્મ. ફ્રુન્ડલીચ એડસોર્પ્શન આઇસોથર્મ. હા, વાત એવી છે જે ગઈકાલના લાસ્ટ ટોપિકની અંદર ચર્ચા કરી ગયા હતા, કાંઈ ક્યાં જ વાત છે, પુનઃ પણ એને એક સૂત્ર સ્વરૂપે રજૂ કરેલ છે. મિત્રો યાદ રાખજો, આજના લેક્ચરને ખાસ 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 ધ્યાનથી ભણજો, કેમ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અધિશોષણની ઘટનાઓમાંથી, અધિશોષણના ટોપિકમાંથી જો સૌથી વધારે જો કોઈ ક્વેશ્ચન પૂછાતો હોય બોર્ડ્સ, ગુજકેટ કે કોમ્પિટિટિવ એક્ઝામ લાઈક નેટ, જેડબલઈ એન્ડ નીટ ની અંદર ફ્રુન્ડલીચ એડસોર્પ્શન આઇસોથર્મમાંથી ઘણીવાર પ્રશ્નો પૂછાયેલા છે અને બોર્ડ્સમાં થિયરીમાં પણ પ્રશ્ન પૂછાય છે. રેડી? ઓકે, તો હવે ચાલુ કરીએ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. મિત્રો ફ્રુન્ડલીચ શું વાત કરી છે? ફ્રુન્ડલીચ એક એવો પ્રયત્ન કરેલ છે કે અચળ તાપમાને ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુઓનું અધિશોષણની માત્રા પ્રમાણ એટલે કે ઘન અધિશોષક ઉપર વાયુઓનું કેટલું અધિશોષણ થશે અને તેનું અધિશોષણ વધારવા માટે બાહ્ય દબાણ શું અસર કરે છે એની અસરકારકતા વિશેની માહિતી આપેલી છે.
અને એને માહિતીને સમજાવવા પ્રયત્ન કરેલ છે. નો ડાઉટ એની થિયરીની અંદર પણ અમુક મર્યાદા છે, લિમિટેશન્સ છે. કેમેસ્ટ્રી ભણીએ છીએ, મર્યાદા અને અપવાદ ન આવે તો કેમેસ્ટ્રી શું કામ? રેડી? ઓકે, તો ચાલો. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં ફ્રુન્ડલીચ નામના વ્યક્તિએ ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુમય અધિશોષિત ની માત્રા પર દબાણની અસર શું છે તે દર્શાવવા પ્રયત્ન કરેલ છે. અને આ ઘટનામાં 1909 ની અંદર ફ્રુન્ડલીચ નામનો વ્યક્તિ આ ઘટના આપેલી છે અને એને સૂત્ર આપેલું છે x/m proportional to p raised to 1 upon n. x/m proportional to p raised to 1 upon n. ઓકે, આ સૂત્ર ને સાઈડમાં મૂકીએ, સીધા આ સૂત્ર સમજવા માટે થિયરી પર ફોકસ કરીએ, એક્ઝામ્પલ ઉપર. ચાલો, તો મેં મિત્રો અહીં જો પહેલા ચોખવટ કરું છું, આ આકૃતિ છે, ડાયાગ્રામ છે, ટેક્સ્ટ બુકમાં નથી, તમારે કોઈ જગ્યાએ દોરવાની પણ નથી, માત્ર સમજાવવા માટે દોરેલી છે જેથી કરી તમે થિયરીને સમજી શકો. મિત્રો, આ એક જ પ્રકારનું પાત્ર છે, વાસ્તવમાં એક જ પાત્ર છે, તેની જુદી જુદી 4 પરિસ્થિતિઓ બતાવેલી છે. તો પાત્રમાં શરૂઆતની પરિસ્થિતિની અંદર કોઈ m દળ ધરાવતું, કેટલું m દળ ધરાવતું એક અધિશોષક છે અને પાત્રમાં મેં એક વાયુ ભરી દીધેલો છે, તેના ઉપર બાહ્ય દબાણ P1 લાગુ પાડેલ છે અને એ દબાણ P1 ને કારણે આ ઘટનામાં શું હજી ભૂલવાનું નથી, તાપમાન અચળ રાખજો. તો અચળ કોઈ T જેટલા અચળ તાપમાને m દળના અધિશોષક ઉપર પરિસ્થિતિ 1 માં દર્શાવ્યા અનુસાર બાહ્ય દબાણ P1 જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે આ ઘન અધિશોષક ઉપર આ વાયુના ઘટક કણો અથડામણ અનુભવી અને આકર્ષણ બળને કારણે અધિશોષણ પામશે. ચાલો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કાંઈક ઘટક કણો ઘનની સપાટી ઉપર અધિશોષણ પામી ગયા. રેડી? હવે તો હજી આગળ તમે જોશો તો ખ્યાલ પડશે કે પરિસ્થિતિ 2 માં જો થોડુંક બળ જાજુ કરેલું છે, દબાણ P1 આપેલું હતું એના કરતા હજી વધારે પ્રેશર આપીએ, પાત્રમાં હજી વધારે દબાણ આપો અને દબાણ થયું P2, તો અંદરના વાયુ પણ વધારે દબાણ અનુભવશે અને પરિણામી તેની અથડામણ વધવાથી અધિશોષણનું પ્રમાણ વધશે, કેમ કે સપાટી ઉપર અથડાય, સપાટી ઉપર વધારે સ્થગિત થશે અને અધિશોષણનો જથ્થો વધશે. ઓકે, તો આ જે અધિશોષણનું પ્રમાણ છે, આ અધિશોષણનું જે પ્રમાણ છે, અધિશોષણનું પ્રમાણ છે જેને આપણે x/m વડે દર્શાવ્યું હતું, ગઈકાલે જ ચર્ચા કરી ગયા. x/m એટલે વિશિષ્ટ અધિશોષણ. m ગ્રામના દળ ઉપર x જેટલો જથ્થો અધિશોષણ પામે તો 1 ગ્રામના દળ ઉપર અધિશોષક ઉપર કેટલો જથ્થો પામે અધિશોષણ? m દળના અધિશોષક ઉપર x જેટલો અધિશોષણ પામાતું હોય તો 1 ગ્રામ જેટલા અધિશોષક ઉપર કેટલો જથ્થો અધિશોષણ પામે? તો શું આવશે? ત્રિરાશિ x/m. તો x/m શું થયું? 1 ગ્રામ અધિશોષક દીઠ અધિશોષણનું પ્રમાણ x/m, જેને આપણે શું કીધું હતું? વિશિષ્ટ અધિશોષણ. તો પહેલી આકૃતિ તમે જુઓ પહેલા, અને આ બંને આકૃતિ ઉપરથી તમે હવે તારણ કાઢો કે P1 કરતા જ્યારે P2 પ્રેશર વધારવામાં આવેલું છે ને ત્યારે દબાણના વધારાની સાથે અધિશોષણની ઘટના વધી ગઈ. રેડી? અધિશોષણની ઘટના વધી ગઈ. પણ માર્ક કરો, આના x/m નું મૂલ્ય છે ને, જે આ પાત્રની અંદર x/m નું મૂલ્ય છે ને, એના કરતા અહીં x/m નું મૂલ્ય ખૂબ વધારે છે. P1 કરતા જ્યારે P2 એપ્લાય કરવામાં આવે છે ત્યારે જેટલું દબાણ વધારેલું છે એ દબાણના વધારા સાથે અધિશોષકની સપાટી ઉપર જબરજસ્ત અધિશોષણની માત્રા વધી ગઈ. જોઈ શકો છો આકૃતિ ઉપરથી, યુ કેન ઇમેજિન. રેડી? તો હવે અહીં તો જોયું દબાણના વધારા સાથે અધિશોષણ વધી ગયું. આગળ વધો, P1 પ્રેશર ઉપરથી હજી તમે ફોર્સ એપ્લાય કરો અને P3 તરફ આગળ વધો, મતલબ હજી વધારે દબાણ આપવામાં આવે છે. ત્યારે જ્યારે દબાણ વધારી
અને P1 થી P2 અને P2 થી P3 તરફ જઈએ ત્યારે અંદરના વાયુ હજી વધારે દબાણ અનુભવશે, સપાટી ઉપર હજી વધારે અધિશોષણ થશે અને x/m નું મૂલ્ય હજી વધશે. તો x/m નું મૂલ્ય વધશે. પણ મિત્રો એક વાત તમને કરું, જેટલો x/m નો વધારો મતલબ જેટલો અધિશોષણના જથ્થાનો, જેટલા અધિશોષણ પામેલા વાયુનો જથ્થો પહેલા પરિસ્થિતિથી બીજા પરિસ્થિતિમાં જતા જેટલો વધ્યો છે એના કરતા બીજી અને ત્રીજીનો વધારો ઓછો બતાવશે. તમે જુઓ અહીંયા અને આ સ્તરનો જબરજસ્ત વધારો થયો, પણ અહીંની સાપેક્ષે અહીં વધારો થોડો ઓછો થયો. કેમ કે સપાટી ઉપર જેમ જેમ લેવલ વધતું જશે, ઘન અધિશોષકની સપાટી ઉપર જેમ જેમ અધિશોષિતનો જથ્થો એક લેયર બનશે, પછી બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર, જેમ જેમ લેયર ડેવલપ થતા જશે તેમ તેમ એમાંથી ઉત્પન્ન થતી અધિશોષણ ઉષ્મા માઈનસ વેલ્યુ ઉષ્માક્ષેપક, જેમ જેમ અધિશોષણ વધતું જશે, જેમ જેમ અધિશોષણ થતું જશે તેમ તેમ ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો ઘટતો જશે અને ડેલ્ટા H નું નેગેટિવ મૂલ્ય ઘટતું જશે. પરિણામે એક સમયે યાદ કરો આગળના ટોપિક, એક સમયે ડેલ્ટા H નું ઋણ મૂલ્ય અને T ડેલ્ટા H નું ધન મૂલ્ય સમાન થશે ત્યારે અધિશોષણની ઘટના સંતુલન થઈ જશે. એટલે શરૂઆતમાં દબાણનો વધારો જબરજસ્ત અસર કરશે, ત્યારબાદ દબાણના વધારાની અસર ઘટતી જશે. તો આ આકૃતિ ઉપરથી સમજાવવા પ્રયત્ન કરેલો છે કે પ્રથમ પાત્રથી બીજા પાત્ર તરફ આપણે પરિસ્થિતિ 2 તરફ જઈએ, વધારે દબાણ આપવામાં આવે ત્યારે જોરદાર અધિશોષણ થશે. હજી દબાણ વધારો તો હજી અધિશોષણની માત્રા વધશે. ના નથી પાડતો કે નહીં વધે, અધિશોષણની માત્રા હજી વધશે, પણ જે વધારો આ પરિસ્થિતિમાં થયો એના કરતા થોડો ઓછો વધારો થયો. હજી દબાણ P3 થી P4 તરફ જશો તો હજી અધિશોષણનો જથ્થો વધશે, પણ એ x/m નો વધારો આના કરતા પરિસ્થિતિ 4 માં ઓછો હશે. પછી હજી તમે દબાણ વધારશો તો એક સમય એવો આવશે કે અધિશોષણનો જથ્થો વધી લેયર બાય લેયર ડેવલપ થઈ અને એક સમયે અધિશોષણની ઘટના માટે ડેલ્ટા G નું મૂલ્ય 0 થઈ જશે અને ત્યારબાદ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરશે અને જેટલા અધિશોષકના ઘટકણો સપાટી ઉપર અધિશોષણ પામશે સામે તેટલા જ ઘટકણો અપશોષણ પામશે. એટલે કે અધિશોષણ પામેલા ઘટકણો અને અપશોષણ પામતા ઘટકણો વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાશે અને ત્યારબાદ દબાણનો વધારો કોઈ અસર નહીં કરે. મતલબ જોવાનો આલેખ દોરવા માંગુ, x/m એટલે અધિશોષણની માત્રા વિરુદ્ધ લાગુ પાડવામાં આવેલું દબાણ. તો જો હું આલેખ દોરવા માંગુ તો તમે શરૂઆતમાં કહી શકો કે સર શરૂઆતમાં દબાણના વધારા સાથે અધિશોષણ વધશે, ધીમે ધીમે દબાણના વધારા સાથે અધિશોષણ વધશે. x/m વિરુદ્ધ કેનું પ્રેશર P, x/m વિરુદ્ધ P નો આલેખ દોરીએ ત્યારે દબાણના વધારા સાથે અધિશોષણ વધે. એક સમયે અધિશોષણની માત્રા ઘટતી જાય એક સમયે સંતુલન અવસ્થા ધારણ કરશે, વક્ર બની ગયું. રેડી? તો હવે આપણે એનો આલેખ દોરવા પ્રયત્ન કરીએ. તો શરૂઆતમાં કોઈ એક નીચા તાપમાનથી શરૂઆત કરીએ. નીચા તાપમાને કોઈ વાયુનું અધિશોષણ કરાવવામાં આવે, ધારો કે 195 કેલ્વિન. તો 195 કેલ્વિન અચળ તાપમાન T કેટલું 195 કેલ્વિન અચળ રાખી અને અધિશોષણ કરાવીએ તો જો x/m વિરુદ્ધ દબાણ P નો આલેખ દોરાવીએ તો દબાણના વધારા સાથે અધિશોષણ વધશે. ધીમે આગળ તરફ વધો એટલે અધિશોષણના જથ્થામાં દબાણના વધારા સાથે અધિશોષણ વધે, પણ જે વધારો થયો છે એનું પ્રમાણ ઓછું બતાવશે. એટલે અધિશોષણનો જથ્થો નિયંત્રણ પામતો જશે અને એક સમયે કોઈ અતિશય ઊંચા દબાણ ધારણ થાય ત્યારે સંતુલન અવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે તે
અચળ દર થઈ જશે. મતલબ કે દબાણના સાથે દબાણના વધારા સાથે અધિશોષણની માત્રા વધી અને એક સમયે આલેખ છે સુરેખ થઈ જશે. ઓકે, તો x/m વિરુદ્ધ p નો આલેખ જો દર્શાવ્યો છે તો આ થઈ ગયું અધિશોષણ. x/m વિરુદ્ધ p નો આલેખ, આ વક્ર છે એને કીધું તું અધિશોષણ સમતાપી વક્ર, એડસોર્પ્શન આઇસોથર્મ. હવે આ ટેમ્પરેચર છે 195 કેલ્વિન, હવે ટેમ્પરેચર 244 કેલ્વિન જે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. T1 આ T2 244 કેલ્વિન જેટલું અચળ રાખીએ તો અચળ તાપમાન ઊંચું રાખીએ, તાપમાન વધે તો અધિશોષણ ઘટે. તો આવો જ આલેખ પણ નીચો, કેમ કે અધિશોષણનો માત્રાનું પ્રમાણ ઓછું દર્શાવશે. તો જો એનો આલેખ દોરીએ તો ઈ આલેખ કંઈક આવો દર્શાવી શકાય. બરાબર. પરંતુ જો T3 273 કેલ્વિન જેટલું ટેમ્પરેચર રાખીએ, T3 273 કેલ્વિન, મતલબ તાપમાનમાં અચળ તાપમાનમાં વધારો કરતા જઈએ તેમ તેમ અધિશોષણનું પ્રમાણ પણ શું થતું જશે? ઘટતું જશે. તો આ જે ઘટના થઈ એ થઈ અધિશોષણ સમતાપી વક્ર. જોઈ શકો છો શરૂઆતમાં દબાણના વધારા સાથે અધિશોષણ વધારે થશે, ધીમે ધીમે દબાણ વધારતા જશો એમ અધિશોષણનું પ્રમાણ કંટ્રોલમાં આવતું જશે. કોઈ અતિશય ઊંચા દબાણે અધિશોષણની માત્રા કેવી થઈ જશે? અચળ, રેડી, સંતુલન અવસ્થા ધારણ કરશે. તો મેં તમને આ પાત્રમાં લખીને દર્શાવેલું છે. પાત્ર પરિસ્થિતિ 1 2 3 અને 4 તરફ જાઓ તેમ અતિશય ઊંચા દબાણે અધિશોષણ સંતુલિત થતા દબાણની અસર જોવા મળે છે, અસર જોવા મળતી નથી. ચાલો આગળ વધીએ. હજી દબાણના વધારા સાથે x/m નું મૂલ્ય 1 3 2 થી પરિસ્થિતિ 3 to 4, પરિસ્થિતિ 1 થી 4 તરફ જઈએ તેમ દબાણના વધારા સાથે x/m નું મૂલ્ય ઘટતું જશે અને અંતે સંતુલન અનુભવશે. જ્યારે સંતુલન પરિસ્થિતિ આવશે ત્યારે આ પરિસ્થિતિ અહીં બતાવીશ. આ પરિસ્થિતિ જે છે એ સંતુલનનો નિર્દેશ કરે છે. ચલો રેડી? ઓકે, તો હવે આપણે આ પોઈન્ટ ઉપર આગળ વધીએ. તો આ પોઈન્ટને સાઈડમાં રાખીને પહેલા આના ઉપર હું તમને કહું કે ભાઈ અધિશોષણની ઘટના અને દબાણ શું સંગત છે, શું સંબંધ દર્શાવે છે. તો તમે કહેશો કે ભાઈ દબાણના વધારા સાથે અધિશોષણ સમપ્રમાણમાં છે, મતલબ ઘન અધિશોષક ઉપર અચળ તાપમાને વાયુનું અધિશોષણ તેના ઉપર લાગુ પાડેલા દબાણના સમપ્રમાણમાં છે. તો ફ્રુન્ડલીચ નામના વ્યક્તિએ એ સમજાવવા પ્રયત્ન કરેલો છે. તમે જોઈ શકો છો નિયત તાપમાને એકમ વજનના અધિશોષક પર થતું વાયુનું અધિશોષણ એ તેના ઉપર રહેલા દબાણના સમપ્રમાણમાં હોય છે અને તેને સૂત્ર સ્વરૂપે, સમીકરણ સ્વરૂપે તેને આ રીતે દર્શાવે છે: x/m proportional to p raised to n. x/m proportional to p raised to 1 upon n. ચાલો અહીંયા એક પ્રશ્ન થશે, સર અધિશોષણની ઘટના દબાણના સમપ્રમાણમાં છે તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ p હોવાને બદલે p રેઝ ટુ 1 upon n શા માટે આપેલું છે? અને ત્યાં કન્ડિશન મૂકેલી છે n ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. n ગ્રેટર ધેન 1 હોવો જોઈએ. n 1 નહીં, ગ્રેટર ધેન 1. અથવા બીજી રીતે કહીએ તો 1 upon n નું મૂલ્ય 0 કરતા મોટું હોવું જોઈએ અને 1 કરતા નાનું હોવું જોઈએ, જે એપ્રોક્સ 0.1 થી લઈ 0.5 સુધી લગભગ રહે છે. શા માટે 1 upon n લીધેલું છે, શા માટે n ગ્રેટર ધેન 1 લીધેલું છે એ આપણે આ પોઈન્ટમાં આગળ ડિસ્કસ કરશું. પણ ફ્રુન્ડલીચના મતાનુસાર x/m proportional to p raised to 1 upon n, જ્યાં આ સપ્રમાણતાને જો અચળાંક આપવામાં આવે, સપ્રમાણતા અચળાંક, તો x/m is equal to k into p raised to 1 upon n. જ્યાં આ સમીકરણ જો 1 કહેવામાં આવે તો x/m, મેં તમને પહેલા જ કીધું m શું છે? m શું છે આ ઘટનામાં? અધિશોષકનું વજન. x શું છે? સંતુલને
અધિશોષણ પામેલા અને અધિશોષણ ન પામેલા વાયુ વચ્ચેનું ગતિશીલ સંતુલન હોય અને ત્યારે અધિશોષકની સપાટી ઉપર જેટલો જથ્થો વાયુનો અધિશોષણ પામેલો છે તે x/m. રેડી? x/m બરાબર k * p⁻1/n. ચાલો મિત્રો ખાસ યાદ રાખજો આ સૂત્ર x/m proportional to p⁻1/n એટલે કે ઘન અધિશોષક ઉપર વાયુનું નિયત તાપમાને અધિશોષણ તેના ઉપર લાગુ પાડેલા દબાણના સમપ્રમાણમાં છે, જ્યાં n અને k બંને અચળાંકો છે જે નિયત તાપમાને અધિશોષક અને વાયુ બંનેના સ્વભાવ ઉપર આધાર રાખે. હા, જુદા જુદા વાયુ માટે n અને k ના મૂલ્યો જુદા જુદા હોય કેમ કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. અને બીજી વાત, નિયત તાપમાન બોલેલું છું એટલે તાપમાન બદલે તો પણ n અને k ના મૂલ્યો બદલે. રેડી? એટલે યાદ રાખશું ખાસ ત્યારે નિયત તાપમાને. રેડી? ચલો તો આ પોઈન્ટને જે આપણે આગળ લઈ જઈએ, આ પોઈન્ટને સમજાવું તો. રેડી? ચલો હવે મિત્રો હું આ ટોપિકને જો આગળ વધારું અને તમને સમજાવું કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં x/m proportional to p⁻1/n શા માટે લખેલું છે એની ચર્ચા કરીએ અને એમાં પણ ચોખવટ કરી છે n ગ્રેટર ધેન 1 શા માટે આગળ વધારીએ. પહેલી વાત, આ બધી ઘટના સમજતા પહેલા યાદ રાખજો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની પણ એક મર્યાદા છે. આ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી એ માત્ર પ્રાયોગિક રીતે જ સમજૂતી આપે છે, તેનો કોઈ સૈદ્ધાંતિક કે ગાણિતીય પુરાવા નથી. મતલબ કે આ વાત સાચી છે એવું સાબિત થવા માટે પ્રયોગ દ્વારા જ સાબિતી મળશે. પ્રયોગ કર્યા વગર આ ઘટના સમજાવી નહીં શકાય, પ્રાયોગિક સાબિતી જ છે. રેડી? તો હવે આપણે જોઈએ કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનું સૂત્ર છે x/m proportional to સમીકરણ છે x/m proportional to p⁻1/n. સપ્રમાણ અચળાંક મૂકીએ k p⁻1/n. રેડી? જ્યાં k અને n શું છે? અચળાંક છે જે વાયુ અને અધિશોષકના સ્વભાવ પર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે. હવે હું સમીકરણ જો આને હું 1 કહીશ અને સમીકરણ 1 માં બંને બાજુ લોગ લગાડીએ. શું લગાડીએ? લોગ. આ ઘટનાને રિલેટેડ, આ ઘટનાને અનુવર્તી મેં એક આલેખ જો આગળ એ દોરેલા હતા એ પાછા પુનઃ તમને દોરીને સમજાવવા જઈશ. તો મેં જુદા જુદા તાપમાને, જુદા જુદા અચળ તાપમાને એટલે x/m વિરુદ્ધ p ના આલેખો દર્શાવેલા હતા. ધારો કે એક આલેખ જે છે એ 195 કેલ્વિન જેટલા અચળ તાપમાને હું એક આલેખ દોરું અને તમને સમજાવું. તો આપણે જોઈ ગયા કે શરૂઆતમાં દબાણના વધારા સાથે અધિશોષણ વધે છે અને દબાણ વધારતા જાવ એમ કોઈ ઊંચા તાપમાને અધિશોષણ દબાણથી સ્વતંત્ર બને છે અને અચળ થઈ જાય છે, સંતુલન ધારણ પામે છે. ઓકે, તો હવે આ ઘટનાને પ્રાયોગિક રીતે સમજૂતી આપી શકીએ તો x/m બરાબર k * p⁻1/n. બંને બાજુ જો લોગ લગાડીએ તો લોગ x/m બરાબર લોગ k ગુણાકાર છે તો લોગ લગાડતા સરવાળો થઈ જાય લોગ p⁻1/n. માટે લોગ x/m બરાબર લોગ k વત્તા ઘાતને આગળ લઈએ 1/n લોગ p. ચાલો હવે આ જે સમીકરણ, આ હું સમીકરણ કહીશ 2. સમીકરણ 2. હવે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સાતત્યતા ધરાવે છે કે નહીં તે ચેક કરવા માટે પહેલા પ્રયોગ કરવામાં આવે ભૌતિક અધિશોષણનો અને કોઈ ચોક્કસ વજનનું અધિશોષક લઈ અને તેના ઉપર વાયુને અધિશોષિત કરાવવામાં આવે છે દબાણના વધારા સાથે. અને એ કોઈ ચોક્કસ દબાણે, નિયત તાપમાને ને ચોક્કસ લાગુ પાડેલા દબાણે અધિશોષકની સપાટી ઉપર કેટલો અધિશોષિતનો જથ્થો જમા થયેલો છે એ
સમયની સાથે x/m માપી અને તેના ઉપર લાગુ પાડેલું દબાણ માપી અને સૂત્રમાં કિંમત મૂકવામાં આવે છે અને તેને અનુવર્તી આલેખ દોરવામાં આવે છે. અને આલેખ કેવો આવવો જોઈએ ઈ જોઈએ. હું આલેખને સમીકરણ 2 ને સરખાવું y mx c સાથે સરખાવું જે સુરેખ સમીકરણ છે. રેડી? તો તમારે શું કરવાનું છે? પ્રયોગ કર્યા બાદ જે x/m નું મૂલ્ય મળે, મતલબ ઘન અધિશોષકની સપાટી ઉપર વાયુનું અધિશોષણ દબાણના વધારા સાથે કરાવતા જાઓ અને અધિશોષણનું મૂલ્ય x/m માપતા જાઓ અને તેના ઉપર લાગુ પાડેલું દબાણય માપતા જાઓ. પછી log x/m એ જે મૂલ્ય છે x/m નું એના log લઈ log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરતા જાઓ. log x/m y એટલે log x/m વિરુદ્ધ mx x એટલે log p નો આલેખ દોરતા જાઓ. જો ફ્રોન્ડલીચ અધિશોષણ સમતાપી સાતત્યતા ધરાવતું હોય તો એ આલેખ કેવો આવવો જોઈએ? આને આધારે કહી શકાય કે log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે અને જો ઈ વક્રને બદલે સુરેખ મળે તો એ સાતત્યતા ધરાવ્યું કહેવાય. તો એનો આલેખ કેવો મળવો જોઈએ? તો log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ તો વિરુદ્ધ log p નો આલેખ દોરીએ તો એ આલેખ કેવો મળશે? એ આલેખ મળશે સુરેખ. સુરેખ આલેખ મળે છે જેમાં ઢાળ કયો મળશે? તો ઢાળ મળશે 1/n. એ ઢાળના મૂલ્યને આધારે તમે n નું મૂલ્ય પણ માપી શકો છો અને આંતરછેદ મળશે log k. રેડી? y વિરુદ્ધ mx c ના આલેખની જેમ log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરવામાં આવે તો આલેખ સુરેખ મળશે અને તેનો જે ઢાળ આવશે એ આવશે 1/n અને આંતરછેદ જે આવશે log k. તો પ્રયોગ કરી પ્રાયોગિક રીતે x/m વિરુદ્ધ p log x/m વિરુદ્ધ log p નો આલેખ દોરી અને તેના મૂલ્યો મૂકવામાં આવે અને જો આલેખ સુરેખ હોય તો તે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી દર્શાવે છે એવું કહી શકાય. રેડી? મિત્રો આગળ વધીએ તો શા માટે 1/n ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે છે? કેમ કે આ સમીકરણ 2 છે. સમીકરણ 2 એ ખૂબ ઊંચા દબાણે મર્યાદા દર્શાવે છે. મતલબ આ ફ્રુન્ડલીચ અધિશોષણ ખૂબ ઊંચા દબાણે મર્યાદિત થઈ જાય છે. શા માટેનું કારણ? હવે x/m proportional to બરાબર કે p⁻1/n માં જો n બરાબર 1 લઈએ તો n બરાબર 1 લઈએ તો શું થશે? તો થશે x/m બરાબર k * p. x/m બરાબર k * p માટે x/m proportional to p થઈ જાય. જો n બરાબર 1 લઈએ તો, પરંતુ વાસ્તવિકતા તો એવી છે કે તમે n બરાબર 1 નહીં લઈ શકો કારણ કે જો માત્ર આ સૂત્રને આ વિધાનનું પાલન કરે તો હર હંમેશ x/m ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ p થઈ જશે. મતલબ જો આ પહેલું વિધાનને ધ્યાનમાં લઈએ, વિધાન 1 ને ધ્યાનમાં લઈએ તો કેવું થશે કે ભાઈ દબાણના વધારા સાથે જો અધિશોષણની ઘટના જો સમપ્રમાણમાં જ થઈ જાય તો એ તો કંઈક આલેખ આવો મંડશે દોરાવા. મતલબ કે માત્ર જે આ ઘટના છે, આ સમીકરણ છે એ અહીં પૂરતું જ સીમિત છે. હજી આ દબાણથી વધારે દબાણ આગળ લઈ જઈએ ત્યારે
આ સમીકરણ લાગુ પડશે નહીં. આ સમીકરણ તો જ લાગુ પડે જો x/m proportional to p હોય. પરંતુ અશક્ય છે આ ઘટના. કેમ કે પ્રાયોગિક રીતે જો તો દબાણના વધારા સાથે આલેખ સુરેખ જવાને બદલે વક્ર આકાર ધારણ કરે છે. ઓકે, બીજી પરિસ્થિતિનો વિચાર કરીએ તો એટલે કે વિધાન 2 લઈએ કે જો x/m બરાબર k into t raised to 1 upon infinite લઈએ તો x/m બરાબર k into p raised to 0 માટે x/m બરાબર k બરાબર અચળ એટલે કે દબાણથી સ્વતંત્ર मतलब કે જો x/m બરાબર k into p raised to 1 upon n માં 1 upon n બરાબર 0 લઈએ તો x/m બરાબર k into p raised to 0 થાય એટલે x/m બરાબર k બરાબર અચળ થઈ જાય. એનો મતલબ એમ કે અધિશોષણ દબાણથી સ્વતંત્ર છે. मतलब जो आ विधान फ्रुंडलिचना मतानुसार आ विधान जो हमेशा लागू पड़े मतलब तो दबाणनी असर ज न थाय क्यारे अधिशोषण पर. એટલે જો આ વિધાનને લાગુ પાડીએ ને તો એક ઘટના કંઈક આવી બતાવે. દબાણથી સ્વતંત્ર x/m બરાબર k આ પણ અશક્ય છે. કેમ કે અધિશોષણની ઘટના દબાણથી સ્વતંત્ર ત્યારે જ થશે કે જ્યારે અધિશોષણ સંતુલન અનુભવશે અને ખૂબ ઊંચું દબાણ ધારણ કરશે. અને પહેલી વાત કે અધિશોષણની ઘટના દબાણના એક સમાન રીતે સમપ્રમાણમાં એટલે કે દબાણના સમાન વધારા સાથે અધિશોષણ ત્યારે જ વધે કે જ્યારે દબાણનું મૂલ્ય નીચું હશે. એટલે શરૂઆતની અવસ્થા શરૂઆતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થશે. ધીમે ધીમે ખૂબ ઊંચા દબાણે આ પરિસ્થિતિ આવશે પરંતુ કાયમી ધોરણે x/m proportional to p અને x/m બરાબર k રહેતું નથી. આથી 1/n માં મૂલ્ય 1/n નું 0 કરતા મોટું હોવું જોઈએ. જો 0 હશે તો એ દબાણથી હંમેશા સ્વતંત્ર થઈ જશે અને એ 1 કરતા નાનું હોવું જોઈએ. n 1 કરતા નાનું હોવું જોઈએ. સોરી, એટલે n 1 કરતા મોટું હોવું જોઈએ. 1/n 1 કરતા નાનું હોવું જોઈએ. 1/n 1 કરતા નાનું હોવું જોઈએ. શા માટે? કેમ કે એ જો 1/n 1 રાખશું તો હંમેશા દબાણ છે એ અધિશોષણના સમપ્રમાણમાં થઈ જાય પરંતુ તે નીચા દબાણે શક્ય છે. એટલે આ બંને પરિસ્થિતિ એકી સાથે લાગુ ન પડે. એટલે આ પરિસ્થિતિ ઉપરથી કહી શકાય કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી છે એ મર્યાદા ધરાવે છે. શું મર્યાદા ધરાવે છે? કે ખૂબ ઊંચા દબાણે અધિશોષણ ની ઘટના દબાણથી સ્વતંત્ર થતી હોવાને લીધે અધિશોષણ લીધે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ઊંચા દબાણે મર્યાદા દર્શાવે છે, મર્યાદિત છે. આ ઉપરાંત
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી ઊંચા દબાણે મર્યાદા દર્શાવે છે. આ ઉપરાંત તે માત્ર પ્રાયોગિક છે, મતલબ કે તેના કોઈ સૈદ્ધાંતિક પુરાવા નથી. મતલબ તેને પ્રાયોગિક પરિણામો દ્વારા સમર્થન છે. પ્રાયોગિક પરિણામો દ્વારા સમર્થન છે. રેડી? તો આ બાબત અહીં આપણે પૂર્ણ કરી ગયા. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. ફટાફટ x by a proportional to p raised to 1 upon n સપ્રમાણતા અચળાંક k log લગાડીએ તો log x by m બરાબર log k plus 1 upon n log p સમીકરણ 2 જેને y mx plus c સાથે સરખાવો તો સુરેખાલેખ મળે. મતલબ પ્રયોગ કરો x by m ના મૂલ્યો અને તેના ઉપર લાગુ પડેલા દબાણના મૂલ્યો માટે log x by m વિરુદ્ધ p નો log p નો આલેખ જો સુરેખ મળે તો ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સાતત્યતા દર્શાવે છે. પરંતુ આ સમીકરણ પણ મર્યાદા દર્શાવે છે. ક્યારે? જ્યારે n 1 upon n ની વેલ્યુ 0 થાય અને જ્યારે 1 upon n ની વેલ્યુ 1 થાય. જો 1 upon n ની વેલ્યુ 1 થઈ જાય, n એક લઈએ તો 1 upon n પણ 1 થઈ જશે. એટલે જ્યારે 1 upon n ની વેલ્યુ 1 થાય ત્યારે અધિશોષણ દબાણ ના સમપ્રમાણમાં થાય, પરંતુ તે ઘટના નીચા દબાણ સુધી જ શક્ય છે. અહીં સુધી જ શક્ય છે. બરાબર? અહીંથી આગળ શક્ય નથી. એટલે આ જે દર્શાવું તો આલેખ ઉપરથી કહી શકું કે x by m બરાબર p અહીં સુધી જ શક્ય છે. તેનાથી આગળ રસ્તો બદલી ગયો છે અધિશોષણ માટે. રેડી? જ્યારે આ ઘટનામાં વિચારીએ તો અહીં સુધી જ શક્ય છે. જ્યારે x by m વિરુદ્ધ બરાબર k અહીંથી શક્ય છે. મતલબ આ દબાણના મૂલ્યથી શક્ય છે, ઊંચા દબાણના મૂલ્યથી. રેડી? તો આટલું ઊંચું દબાણ લાગે ત્યારે દબાણ અધિશોષણ દબાણથી સ્વતંત્ર થઈ જાય અને આટલા નીચા દબાણ સુધી જ આ સમીકરણ લાગુ પડે. મતલબ દરેક દબાણે લાગુ નહીં પડે. તો અધિશોષણની મર્યાદા છે. એટલે 1 upon n એકય ન હોવું જોઈએ, 1 upon n 0 પણ નહીં હોય. પરિણામે 1 upon n ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે રાખેલી છે. ચાલો તો હવે આપણો લાસ્ટ ટોપિક જોઈએ, એ છે ફ્રુન્ડલીચ અધિશોષણની મર્યાદા. ચાલો અત્યારે આપણે આ થિયરી પૂરી કરવા તરફ આગળ વધીએ. ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની મર્યાદા. તો પહેલા જ મેં કીધું કે તેની અંદર ખૂબ ઊંચા દબાણે અધિશોષણની ઘટના સંતુલન અનુભવતી હોવાથી દબાણથી અધિશોષણ સ્વતંત્ર બને છે, જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી દર્શાવી શકતું નથી. કેમ કે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીમાં log x by m વિરુદ્ધ log p નો આલેખ દોરીએ એ તો સતત ને સતત સુરેખ આલેખ દર્શાવે છે. પરંતુ એ સુરેખ આલેખ દર્શાવતો હોય અને ઊંચા દબાણે જો અધિશોષણ જ દબાણથી સ્વતંત્ર થઈ જાય તો એ આલેખ ન દર્શાવી શકાય. પણ ફ્રુન્ડલીચની આ થિયરીમાં આના વિશેની કોઈ માહિતી આપેલી નથી, તો તેની એક મર્યાદા થઈ. બીજી મર્યાદા છે અને એ છે, જો પહેલી મર્યાદા છે સમતાપી છે, દબાણની અમુક મર્યાદામાં જ લાગુ પડે છે. ઊંચા દબાણે અધિશોષણમાં થતું વિચલન સમજાવી શકાતું નથી. બીજી મર્યાદા છે n અને k, આ બંને અચળાંકો છે જે ક્યાંથી શોધી શકાય? તો તમે જે log x by n વિરુદ્ધ log p નો આલેખ જે દોરો છો સુરેખ, એમાં જે ઢાળ મળે છે, ઢાળના મૂલ્ય ઉપરથી n ને ગુણાવી નાખો અને ઢાળને નીચે લઈ લો તો n સબ્જેક્ટ બનાવશો એટલે તમને n નું મૂલ્ય મળી જશે અને આ આંતરછેદ મળશે log k, એના ઉપરથી k નું મૂલ્ય મળી જશે. પણ આ બંને n અને k ના મૂલ્યો છે એ તાપમાન, અધિશોષકના સ્વભાવ અને અધિશોષિતના સ્વભાવ ઉપર આધાર રાખે છે. જેમ જેમ તાપમાન બદલે ને તો એક જ વાયુ ને એક જ અધિશોષક ઉપર જો તાપમાન બદલાવો તો k અને n બંનેના મૂલ્યો પણ બદલી જાય. એટલે એ પણ ચોક્કસ રહેતા નથી જો નિયત તાપમાન નહીં હોય. તો એ પણ એક એની મર્યાદા થઈ. અને એક મહત્વની મર્યાદા છે કે તે માત્ર આનુભાવિક પ્રક્રિયા છે, સૈદ્ધાંતિક પુરાવા કોઈ નથી. કીધું છે આનુભાવિક પ્રક્રિયા છે, તેના કોઈ સૈદ્ધાંતિક પુરાવા નથી.
એટલે મિત્રો યાદ રાખજો, તમે કોઈ પણ તાપમાન અચળ રાખી અને log x m વિરુદ્ધ log p ના આલેખ દોરો, પછી ભલે ખૂબ નીચું તાપમાન હોય એટલે કે 195 કેલ્વિન કે એનાથી પણ કોઈ ઊંચું તાપમાન રાખો, દાખલા તરીકે 244 કેલ્વિન કે પછી એનાથી પણ 273 કેલ્વિન ટેમ્પરેચર રાખો, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, ખૂબ ઊંચા દબાણે આ દરેક વક્રો માં અધિશોષણ દબાણથી સ્વતંત્રતા ધારણ કરશે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે ખૂબ ઊંચા દબાણે અધિશોષણ સમતાપી હંમેશા સંતૃપ્તતા તરફ જ આગળ વધે, જે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી સમજાવી શકતું નથી. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હતી. આ દરેક ટોપિકને રિલેટેડ MCQs તમે ખાસ આપણી બુકની અંદરથી કમ્પ્લીટ કરજો. આ ઉપરાંત તમને અન્ય રેફરન્સ બુક્સ પણ આપેલી છે, ફિનિક્સ પણ છે આપણી પાસે. આ ઉપરાંત નેશનલ લેવલની ઇંગ્લિશમાં જે બુક્સ છે બાલાજી પબ્લિકેશનની, એ પણ મેં તમને મોકલેલી છે. તો પ્લીઝ એમાંથી ટોપિક વાઇઝ રોજના MCQ તમે કરતા જજો. આપણે ટેસ્ટ પણ ચાલુ કરી દીધી છે. રેડી? તો યોગ્ય સમયે આ ચેપ્ટરની પણ સાથે ટેસ્ટ લેવામાં આવશે. ચાલો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.